આઈવીએફની સારવાર ઘણા બધા દંપતીઓ કરાવવા છતાં ઘણા બધાને બાળક નથી રહેતું હોતું અથવા તો બાળક રહી અને એબોર્શન્સ થઈ જતા હોય છે. આવા કેસીસને અમે રિકરન્ટ ઇમ્પ્લાન્ટેશન ફેલર કે રિકરન્ટ પ્રેગ્નન્સી લોસ કહેવામાં આવતો હોય છે, જેમાં અમુક તપાસના અંતે ગર્ભમાં પ્રોબ્લેમ હોય એવું માનવામાં આવતું હોય છે. તો આધુનિક ટેકનોલોજી જેવી કે પ્રી-જીનેટિક ટેસ્ટિંગની મદદથી એ ગર્ભને આપણે ચેક કરી શકતા હોઈએ છીએ કે આ ગર્ભ નોર્મલ છે કે એમાં કંઈ પણ તકલીફ છે. આ ટેસ્ટને પૂરું નામ PGT-A કહેવામાં આવતું હોય છે, એટલે પ્રી-જીનેટિક ટેસ્ટિંગ ફોર એન્યુપ્લોઇડી એવું કહેવામાં આવતું હોય છે. પ્રી-જીનેટિક ટેસ્ટિંગ ફોર એન્યુપ્લોઇડી એટલે કે એ ગર્ભ જે છે એના ક્રોમોઝોમની સંખ્યા નોર્મલ જે હોવી જોઈએ 46A છે કે નહીં એ કહેવામાં આવતી હોય છે. આ પ્રક્રિયામાં ગર્ભને લઈ એની એક બાયોપ્સી કરવામાં આવતી હોય છે અને જે મટીરિયલ હોય એ મટીરિયલને આગળ તપાસ માટે મોકલવામાં આવતું હોય છે. જ્યારે એ તપાસના અંતે આપણે ખ્યાલ આવે કે એ ગર્ભ યુપ્લોઇડ એટલે કે નોર્મલ ક્રોમોઝોમ્સ છે કે એન્યુપ્લોઇડ એટલે કે એબનોર્મલ ક્રોમોઝોમ્સ છે. જ્યારે આ નોર્મલ ક્રોમોઝોમવાળું એ ગર્ભાશયમાં મૂકવામાં આવે તો એમને પ્રેગ્નન્સી રહેવાની શક્યતા ખૂબ જ વધી જતી હોય છે. એબોર્શન થઈ જવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જતી હોય છે. જો તમે પણ વારંવાર આઈવીએફ ફેલર કે વારંવાર કસવાવડની તકલીફથી પીડાતા હો તો તમે આજે જ આ આધુનિક ટેકનોલોજીની મદદથી તમારું માતા પિતા બનવાનું સપનું પૂર્ણ કરી શકો છો.